નમસ્કાર દર્શક મિત્રો, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેરોલ પુલ પર હલકા વાહનો માટે મર્યાદિત ખુલાઈ કરવામાં આવી છે। રાહતની શરૂઆત છે। મોટા વાહનો માટે પ્રતિબંધ યથાવત છે। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર અને હિંમતનગરને જોડતા દેરોલ પુલ સાબરમતી નદી પર આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ મહત્વનો ફેરફાર થયો છે। રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ વિભાગ અને પોલીસ વહીવટના સંકલનથી પુલના હિંમતનગર અને વિજાપુર બંને છેડે બેરિકેડ્સ ખોલી નાખવામાં આવ્યા છે, જેના પછી હલકા વાહનો, બાઇક, કાર પુલ પરથી પસાર થઈ રહ્યા છે। આ 59 વર્ષ જૂનું જર્જરિત માળખું સલામતી તપાસ પછી હલકા વાહનો માટે મર્યાદિત રીતે ખોલવામાં આવ્યું છે, જ્યારે મોટા વાહનો માટે ભારે માલવાહક બસ, ટ્રક માટે પ્રતિબંધ યથાવત રહેશે। તાજા સમાચાર પ્રમાણે પોલીસે બેરિકેડ્સ દૂર કર્યા છે, પછી હલકા વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે। પુલની ઉપરથી ગાઈડલાઇન નક્કી કરવામાં આવી છે, જેના એંગલોના ઉપર કહી શકાય કે જે બેનરો એટલે કે સાઇનિંગ બોર્ડ પર લખાવવામાં આવ્યા છે, જેમાં નાના પેસેન્જરો, દ્વિચક્રી વાહનો, ત્રિચક્રીય વાહનો, 4 ચક્રીય કાર જે 2.5 ટનથી ઓછા વજન, 2.5 મીટરથી ઓછી ઊંચાઈ, 30 કિલોમીટર કલાકથી ઓછી ગતિ માટે પુલ ખોલવાની ભલામણ કરી હતી। આ ભલામણ બ્રિજ તજજ્ઞો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો, જે અભિપ્રાયની આધારિત છે અને આજે તેનો અમલ શરૂ થઈ ગયો છે। પુલના બંને છેડે માર્ગદર્શન સાઇન બોર્ડ પર જે આપ જોઈ શકો છો કે જે માર્ગદર્શિકા લખેલી છે અને જે નિર્દેશ કરવામાં આવ્યો છે, માત્ર હલકા વાહનો માટે જ આ સમય મર્યાદાનું પાલન કરતા વાહનો માટે જ પસાર થઈ શકશે, જ્યારે મોટા વાહનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જરૂરી છે। નદીમાં જેસીબી દ્વારા કામગીરી પર ચાલુ જ રહેશે, જેને મજબૂતીકરણ અને પુલની સડક પર પેચવર્ક પર પૂર્ણ થઈ ગયું છે, જે સલામતીને સુનિશ્ચિત કરે છે। આ મર્યાદિત ખુલાઈથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને રાહદારીઓમાં રાહત મળી રહી છે, જેઓ અગાઉ પુલ બંધ હોવાથી હેરાન પરેશાન હતા। છેલ્લા 15 દિવસથી ખોટી અફવાઓ વચ્ચે લોકો વાહનને લઈને પુલ પર પહોંચીને પરત ફરતા હતા, પરંતુ આજે બેરિકેડ્સ ખુલતા મૂંઝવણ દૂર થઈ છે। આરએનબી વિભાગ અને પોલીસે મર્યાદાઓનું કડક પાલન કરવા માટે અપીલ કરી છે। ગુજરાત સરકારે પુલના નિર્માણ માટે નવું માળખું બનાવવાની યોજના જાહેર કરી છે, જે ભવિષ્યમાં સુરક્ષિત કનેક્ટિવિટી આપશે। હવે સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું, ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો।